નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિસર્ગ સંધિના સૂત્ર નંબર 113 વિપ્રતિષેધે પરમ કાર્યમાં જે સૂત્રની ચર્ચા કરતા હતા એના અંતે રહી જતા કેટલાક પ્રશ્નોનું નિવારણ આ વિડીયોમાં આપણે કરીશું. મિત્રો, વિપ્રતિષેધે પરમ કાર્યમ એ જે સૂત્ર છે એ સામાન્ય સૂત્ર નથી પણ વ્યવસ્થાપક સૂત્ર છે. ઓકે, તો આ સૂત્ર એ વ્યવસ્થા કરે છે. શેની વ્યવસ્થા કરે છે? તો કે નિયમોના એરેન્જમેન્ટની. તો મિત્રો, આ સૂત્રની જ્યારે આપણે ચર્ચા કરતા હતા ત્યારે વાત થતી હતી એક બીજા સૂત્રની પણ, પૂર્વત્ર અસિદ્ધમ સૂત્ર. અને આ બંને સૂત્રો દ્વારા આપણે મનસરથની સિદ્ધિ કરી હતી. મનસરથ જે ઉદાહરણ તરીકે આપણે શબ્દ લીધો હતો, જેનું મનોરથ એવું રૂપ આપણે આપ્યું હતું આગળના વિડીયોમાં. તો એ સ્વરૂપ કઈ રીતે સિદ્ધ થયું એની ચર્ચા આપણે કરી. તો અને આ બંને સૂત્રો દ્વારા આપણને એ જાણવા મળ્યું કે જ્યારે એક જ મનસરથનું રથ એ રીતનું જ્યારે સ્વરૂપ બન્યું અને ત્યાં એક સાથે બે સૂત્રો હસી ચ અને રો રી, આ બે સૂત્રો જ્યારે એક સાથે લાગુ થાય એવી સિચ્યુએશન ઊભી થઈ, ત્યારે આપણે કયું સૂત્ર લાગુ કરવું અને કયું સૂત્રને હટાવી દેવું, આ બંનેમાંથી કોને પ્રાધાન્ય આપવું એ નક્કી વિપ્રતિષેધે પરમ કાર્યમ અને પૂર્વત્ર અસિદ્ધમ સૂત્ર દ્વારા આપણને નક્કી થયું. મિત્રો, આ બંને પરિભાષા સૂત્રો અથવા વ્યવસ્થાપક સૂત્રો કહે છે. આ બંને સૂત્રો, તો આ બંને સૂત્રો દ્વારા આપણે નિર્ધારિત કરી શક્યા કે હસી ચ સૂત્ર દ્વારા ઉત્વ થશે. આમ આપણે મનોરથ એવો શબ્દ પ્રાપ્ત કરી શકીએ. હવે મિત્રો, આ ચર્ચા દરમિયાન આપણે કેટલીક વાત થતી હતી. એમાં શબ્દો આવતા હતા સપાદ, સપ્તાધ્યાયી, ત્રિપાદી. તો આ શબ્દો અને વિપ્રતિષેધે પરમ કાર્યમ અને પૂર્વત્ર અસિદ્ધમ પ્રમાણે આ કઈ રીતનું વિભાજન છે, પાણિનીય અષ્ટાધ્યાયીનું સ્વરૂપ કેવું છે અને આ બંને સૂત્રો એમાં કઈ રીતે કાર્ય કરે છે, આ બંને સૂત્રોનું કાર્યક્ષેત્ર શું છે, એની ચર્ચા આપણે આજે કરીશું. તો મિત્રો, આજે આપણે પાણિનીય અષ્ટાધ્યાયીનું સ્વરૂપ સૌ પ્રથમ નિહાળીશું. મિત્રો, પાણિનીય અષ્ટાધ્યાયીનું સ્વરૂપ કંઈક આવું છે. આ કોષ્ટકમાં દર્શાવ્યું છે. અહીંયા મેં કોષ્ટકમાં લખ્યું જ છે કે અધ્યાય, પાદ અને સૂત્ર ક્રમાંક. આપ અહીંયા જોઈ જ શકો છો, અધ્યાય, પાદ અને સૂત્ર ક્રમાંક. તો આમ આ ત્રણ ઉપરથી આપણને એક અંદાજો એ પણ આવી જાય કે આનું 3 ભાગમાં વિભાજન થયેલું છે. ઓકે, સમગ્ર ગ્રંથનું વિભાજન 8 અધ્યાયોમાં થયું છે અને આ દરેક અધ્યાયમાં 4 પાદ આવેલા છે. મીન્સ કે પાદમાં આનું વિભાજન થયું છે. તો દરેક અધ્યાયમાં 4 પાદ આવેલા છે. તો આમ 8 અધ્યાયમાં જો દરેક અધ્યાયમાં 4 પાદ હોય તો 8 ગુણ્યા 4 કરો, શું મળે? 32 પાદ રહેલા છે આની અંદર. તો આમ 8 અધ્યાય અને 32 પાદ, 3897 સૂત્રો, એટલે ઓન એન એવરેજ એક પાદમાં 100-125 સૂત્રો થાય. તો આમ 8 અધ્યાયની અંદર 32 પાદ આવેલા છે.
એટલે કે 32 નાના નાના પેટા વિભાગો છે અને એ પેટા વિભાગોની અંદર સૂત્રો રહેલા છે. સૂત્રો એટલે નિયમ વ્યાકરણના. તો આમ કંઈક આ પ્રકારે આનું વિભાજન કરેલું છે. હવે આ ગ્રંથની શરૂઆતનું સૌ પ્રથમ સૂત્ર અહીંયા મેં લખ્યું છે. પહેલા અધ્યાયના પહેલા પાદનું સૌ પ્રથમ સૂત્ર છે વૃદ્ધિરાદૈચ. આ સૂત્રથી પાણિનીય અષ્ટાધ્યાયીના નિયમોની શરૂઆત થાય છે. આ સૂત્રથી. અને આપણે જે ભણી રહ્યા છીએ એ સૂત્ર આ છે વિપ્રતિષેધે પરમ કાર્યમ. અને એનું સ્થાન શું છે તો કે પહેલા અધ્યાયના ચોથા પાદનું બીજા નંબરનું સૂત્ર છે. સેકન્ડ નંબર. એના આગળનું સૂત્ર આ છે. ઓકે, માટે મેં એ રીતનું દર્શાવ્યું છે. અને અહીંયા ક એટલા માટે કર્યો છે કે અહીંયાથી આપણે જે ભણી રહ્યા છીએ એ સૂત્ર અને બીજું ખ કરીને આપણે આ લખ્યું છે જે પૂર્વત્ર અસિદ્ધમ, એ સમજૂતી માટે છે, તમને ખબર પડે એના માટે કે ભાઈ ક અને ખ આ બે જે પરિભાષા સૂત્રો છે જે એકબીજા સાથે રિલેટેડ છે. અને આ બંનેના કારણે એક પાણિનીય ગ્રંથમાં કેટલાક નિયમોની વ્યવસ્થા થાય છે. તો ટૂંકમાં 1, 4, 2 નંબરનું સૂત્ર છે વિપ્રતિષેધે પરમ કાર્યમ. એટલે કે પહેલા અધ્યાયના ચોથા પાદનું બીજા નંબરનું સૂત્ર છે વિપ્રતિષેધે પરમ કાર્યમ. અને જ્યાંથી આ ગ્રંથનું વિભાજન થાય છે એ વિભાજક આપણે જે રીતે વિભાજન કરીએ છીએ તો એ સૂત્ર છે પૂર્વત્ર અસિદ્ધ. તે છે 8મા અધ્યાયના બીજા પાદનું પ્રથમ સૂત્ર. ઓકે. અને હવે આપણે આ બંને સૂત્રોનું જે વ્યાપ છે ક્યાં સુધીનો એ પણ જોઈએ. તો મિત્રો, પહેલા તો આના જે બે ભાગ પડે છે આ સૂત્રથી એ જોઈ લઈએ. કારણ કે પૂર્વત્ર અસિદ્ધમ સૂત્ર શું કહે છે? તો પૂર્વત્ર અસિદ્ધમ સૂત્રમાં વ્યાખ્યાકાર કહે છે કે સપાદ સપ્તાધ્યાયી પ્રતિ ત્રિપાદી અસિદ્ધા ત્રિપાદીમ અપી પૂર્વમ પ્રતિ પ્રતિ પરમ શાસ્ત્રમ અસિદ્ધમ. એટલે કે સપાદ સપ્તાધ્યાયીના સાપેક્ષે ત્રિપાદીના સૂત્રો અસિદ્ધ છે. તો હવે સપાદ સપ્તાધ્યાયીના સૂત્રો શું થયા અને ત્રિપાદીના સૂત્રો કયા, એ પ્રશ્ન થાય. તો પૂર્વત્ર અસિદ્ધમ સૂત્રનો નંબર જુઓ તો 8, 2, 1. 8મો અધ્યાય એનો બીજો પાદ એનું પ્રથમ સૂત્ર છે. તો આની પહેલાના બધા સૂત્રો એ સપાદ સપ્તાધ્યાયીના થાય. અચ્છા, સપાદ સપ્તાધ્યાયી એવું નામ કેમ આપવામાં આવ્યું? તો કે ભાઈ પૂર્વત્ર અસિદ્ધમ એ બીજા પાદનું પ્રથમ સૂત્ર છે. તો એની આગળના બધા સૂત્રો એ સપાદ સપ્તાધ્યાયીના સૂત્રો થયા એવું મેં હમણાં કહ્યું. તો માટે અહીંયા નજર રાખજો કે ભાઈ પહેલા અધ્યાયથી લઈ 7મા અધ્યાય સુધી તો બધા સૂત્રો હતા જ, પ્લસ 8મા અધ્યાયનો પહેલો પાદ, આટલા સુધીના સૂત્રો થયા સપાદ સપ્તાધ્યાયીના સૂત્રો. હવે સપાદ સપ્તાધ્યાયી કેમ? તો કે 7.25 અધ્યાય, 7 આખા અને ઉપર 1 એટલે 7.25. કારણ કે 4 ભાગમાં વિભાજન છે. તો 1.25, અડધો, પોણો અને પૂરો, આ રીતનું વિભાજન. દાદા દાદી પાસે તમે જોતા હશો, ઘડિયાળ જોતા હશો ત્યારે પણ તમે કહેતા હશો 7.25, 7.30, 7:45, 8. તો એ જ પ્રમાણે આને સમજવાનું છે કે 7 આખા અને
એક અધ્યાયના 4 પાદ હોવાથી જો એક અધ્યાયને 100% ગણીએ તો એક પાદ એ 25% થયો, 4 ભાગમાં વિભાજિત છે એટલે. તો આમ એ રીતે પણ જોવા જઈએ તો 7.25 થાય. તો સવા માટે સંસ્કૃતમાં શબ્દ છે સપાદ, જે ઘડિયાળમાં પણ જ્યારે પણ સમયની રચના સંસ્કૃતમાં ભણતા હશો ત્યારે સપાદ શબ્દ આવે જ છે. તો આમ સપાદ એટલે સવા. તો આમ 7.25 અધ્યાય વાળું એ સપાદ સપ્તાધ્યાય. અને આજે પૂર્વત્ર અસિદ્ધમ સૂત્ર પછીના એટલે મીન્સ કે 8મા અધ્યાયનો બીજો, ત્રીજો અને ચોથો પાદ. કેટલા પાદ થયા? 3 પાદ. માટે એને શું કહેવાય છે? ત્રિપાદી. 3 પાદ વાળી એ ત્રિપાદી. વધ્યા કેટલા? 8માંથી 7 અધ્યાય અને 1 પાદ તો જતો રહ્યો. કુલ 8 અધ્યાય હતા, દરેકમાં 4 પાદ હતા, તો 8મા અધ્યાયનો 1 પાદ તો જતો રહ્યો. તો હવે વધ્યા 3. તો આ 3 પાદ વાળું એ ત્રિપાદી થયું. તો હવે પૂર્વત્ર અસિદ્ધમ સૂત્રની જે વ્યાખ્યા આપી છે એમાં એમ કહ્યું છે કે સપાદ સપ્તાધ્યાયી 7.25 અધ્યાયના પ્રતિ એટલે કે એના ધ્યાનમાં રાખીને ત્રિપાદી અસિદ્ધમ, ત્રિપાદીના સૂત્રો અસિદ્ધ છે. ઓકે, આ રીતની વ્યાખ્યા કરી છે. જોઈ લેજો, આપણે આગળ પૂર્વત્ર અસિદ્ધમ સૂત્ર ભણી ગયા છીએ તો એક વખત વાંચી લેવું. તો આમ હવે આપણને એ તો ખબર પડી ગઈ કે ભાઈ 2 વિભાગમાં આની રચના થયેલી છે, 2 વિભાગ પડી ગયા છે. પૂર્વત્ર અસિદ્ધમ ઉપરના 7.25 અધ્યાયો અને પૂર્વત્ર અસિદ્ધમ સૂત્ર પછીના 3 પાદ. આમ એ 3 પાદ એ ત્રિપાદી, ઉપરના 7.25 એ સપાદ સપ્તાધ્યાય. ઓકે, તો આ પૂર્વત્ર અસિદ્ધમ પહેલાના સપાદ સપ્તાધ્યાયીના જે બધા સૂત્રો છે એ બળવાન છે, આના કરતા વધારે બળશાળી છે. જ્યારે પૂર્વત્ર અસિદ્ધમ પછીના જે ત્રિપાદીના સૂત્રો છે એ આની સાપેક્ષે અસિદ્ધ સાબિત થાય છે. સપાદ સપ્તાધ્યાયીના સૂત્રોની સાપેક્ષે એ અસિદ્ધ સાબિત થાય છે, હોવા છતાં ન હોવા બરાબર બની જાય છે. ઓકે, તો માટે હવે કાર્યક્ષેત્ર જોઈ લઈએ આ બંને સૂત્રોના. તો વિપ્રતિષેધે પરમ કાર્યમ એ આખી સપાદ સપ્તાધ્યાયીમાં લાગુ થાય છે. અને એ શું કહે છે? પૂર્વમ પ્રતિ પરમ કાર્યમ સ્યાત એટલે તુલ્ય બલ વિરોધે પરમ કાર્ય સ્યાત. ઓકે, તો અહીંયા એમ કહ્યું છે કે પાછળનું પૂર્વ પ્રતિ પાછળનું જે છે પર છે તે કમજોર છે. અહીંયા ઊંધું થાય છે. તો ટૂંકમાં વૃદ્ધિરાદેચ ધારો કે પ્રથમ સૂત્ર છે તો એના પછીનું સૂત્ર જે સૂત્ર ક્રમાંક 2 હશે એના કરતાં વૃદ્ધિરાદેચ ઓછું શક્તિશાળી છે. તો પહેલા કરતાં બીજું વધારે શક્તિશાળી, બીજા કરતાં ત્રીજા નંબરનું સૂત્ર વધારે શક્તિશાળી, ત્રીજા કરતાં ચોથા નંબરનું, એ રીતે છેક પૂર્વત્ર અસિદ્ધમ સૂત્ર સુધી ચાલશે આ પ્રક્રિયા. પહેલા કરતાં બીજું, બીજા કરતાં ત્રીજું, ત્રીજા કરતાં ચોથું, ચોથા કરતાં પાંચમું, પાંચમા કરતાં છઠ્ઠું વધારે બળવાનું. ઓકે, જેમ જેમ આગળ વધશો તેમ તેમ શક્તિની વૃદ્ધિ થતી જશે આ રીતે ઉપરથી નીચે તરફ. પણ અટકી ક્યાં જશે? સપાદ સપ્તાધ્યાયી પૂરી થશે ત્યાં અટકી જશે આ પ્રક્રિયા. કેમ? કારણ કે અહીંયાથી ત્રિપાદીના બધા સૂત્રો એ આના કરતાં તો વધારે કમજોર છે એટલે અસિદ્ધ સાબિત થાય છે પૂર્વત્ર અસિદ્ધમ સૂત્ર પ્રમાણે. કે આ સૂત્ર પૂર્વત્ર અસિદ્ધમ સૂત્ર પછીના બધા જ સૂત્રો એ આની ઉપરના સૂત્રો કરતા કમજોર છે, અસિદ્ધ છે. પૂર્વ પ્રતિપર સૂત્રમ અસિદ્ધમ એ રીતની વ્યાખ્યા પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. તો આમ પૂર્વના પ્રતિ પરસૂત્રો અસિદ્ધ છે. તો આમ જે વિપ્રતિષેધે પરમ કાર્યમાં
ઉપરથી નીચે તરફ ગતિ થશે. અને હા, જ્યારે ત્રિપાદીમાં કેવું થશે તો કે ત્રિપાદીમાં શક્તિશાળી છેલ્લા કરતા આનાથી બિલકુલ ઊંચું સૌથી છેલ્લું સૂત્ર છે આઠમા અધ્યાયના ચોથા પાદનું 68મું સૂત્ર છે અને એ અષ્ટાધ્યાયનું સૌથી છેલ્લું સૂત્ર છે. તો એના કરતા એની આગળનું 67મું સૂત્ર એ વધારે બળવાન હશે. અહીંયા ઊંધું થાય છે, છેલ્લા કરતા પહેલું વધારે બળવાન. એટલે કે પૂર્વત્ર અસિદ્ધમથી એના પછીનું જે સૂત્ર હશે એ કમજોર હશે, એનાથી પછીનું કમજોર હશે. ટૂંકમાં અહીંયા જે બળવાનની પ્રક્રિયા ઉપરથી નીચે જતી હતી, એક્ઝેક્ટ અહીંયા નીચેથી ઉપર તરફના સૂત્રો વધારે બળવાન હશે, એકબીજાના વિરોધમાં ચાલશે. ઓકે, તો અહીંયા પ્રક્રિયા ફરીથીને યાદ કરાવું કે સપાદ સપ્તાધ્યાયીમાં કઈ રીતના બળવાન ગણાશે. પહેલા કરતાં બીજું, બીજા કરતાં ત્રીજું, ત્રીજા કરતાં ચોથું, એ રીતે. જ્યારે ત્રિપાદીમાં છેલ્લા કરતાં એની આગળનું, એમ કરતાં કરતાં ઉપર સુધી. એટલે ટૂંકમાં નીચે કરતાં ઉપરનું બળવાન. ઓકે, તો સૌથી બળવાન થયું ત્રિપાદીમાં સૂત્ર પૂર્વત્ર અસિદ્ધમ. ઓકે, અને એના પછી એનાથી ઓછું બળવાન સૂત્ર એ 8, 2, 3 હશે. એનાથી ઓછું બળવાન 8, 2, 4 હશે. એ રીતે. તો ટૂંકમાં અહીંયા બળવાન કોણ હશે? તો અહીંયા ઊંધેથી પ્રક્રિયા ચાલુ થશે. જેનો નંબર પહેલો હશે એ વધારે બળવાન હશે. અને અહીંયા શું હશે કે જેનો નંબર પહેલો છે એ સૌથી ઓછું બળવાન છે સપાદ સપ્તાધ્યાય અહીંયા. ઓકે, તો આમ આ રીતે શક્તિ વિભાજન થયું છે આ બંને સૂત્રો દ્વારા. અને પૂર્વત્ર અસિદ્ધમ સૂત્રથી અષ્ટાધ્યાયીના 2 ભાગ પડી જાય છે. ઉપરના 7.25 અધ્યાયો સપાદ સપ્તાધ્યાયી અને પૂર્વત્ર અસિદ્ધમ સૂત્રથી લઈને સુધીના બધા જ સૂત્રો. ઓકે, પૂર્વત્ર અસિદ્ધમ સૂત્રથી લઈ આ જે છેલ્લું સૂત્ર છે અષ્ટાધ્યાયીનું, ત્યાં સુધીના બધા જ સૂત્રો, એટલે કે આ 3 પાદના 8, 2, 8, 3 અને 8, 4 એને ત્રિપાદી તરીકે ઓળખાય છે. ચાલો હવે આનું કેટલુંક વિવરણ આપણે જોઈએ. તો કે મહર્ષિ પાણિનીએ અષ્ટાધ્યાયી ગ્રંથમાં 3897 જેટલા સૂત્રો રજૂ કર્યા છે એવરેજ. ઓકે, એકાદ બે સૂત્રો કે 3 સૂત્રોમાં થોડોક વિવાદ છે, પણ એ આપણો વિષય નથી. ટૂંકમાં 3897 જેટલા સૂત્રો છે પાણિનીય અષ્ટાધ્યાયીમાં. તેને ચાર પાદના બનેલા 8 અધ્યાયોમાં વિભક્ત કરવામાં આવ્યા છે. ઓકે, અને આ બધા સૂત્રોમાં બળ અબળ ભાવ નક્કી કરવા માટે, મીન્સ કે બલાબલ ભાવ અથવા સિદ્ધ અસિદ્ધ ભાવ, બાધ્ય બાધક ભાવ, કંઈ પણ કહી શકાય છે, એ નક્કી કરવા માટે ઉપર મુજબના, એટલે કે પૂર્વત્ર અસિદ્ધમ અને વિપ્રતિષેધે પરમ કાર્યમ જેવા વ્યવસ્થાપક વચનો પણ રજૂ કરવામાં આવ્યા છે. આ વચનોમાં અષ્ટાધ્યાયીમાં કયું સ્થાન છે અને શું કામ છે એની વિગતે સમજૂતી આપણે ઉપરના કોષ્ટકની ચર્ચામાં જોઈ લીધી. હવે આપણે એક વસ્તુ જોઈ લઈએ કે ભાઈ સપાદ સપ્તાધ્યાયીમાં કેટલું આવે છે. તો અહીંયા મેં નોંધ કરી છે કે 1 થી 7 અધ્યાય પૂરા અને 8મા અધ્યાયનો પહેલો પાદ. એ જ રીતે ત્રિપાદીમાં 8મા અધ્યાયનો બીજો, ત્રીજો અને ચોથો પાદ. ઓકે, હવે આ સૂત્રોમાં બળાબળ ભાવ, એટલે કે કોણ વધારે બળવાન, ઓકે, કોને પહેલી રજૂઆત, જે વધારે બળવાન એ સૂત્ર લાગુ થવામાં પહેલું હશે. તો એ વસ્તુ આપણે અહીંયા જોઈશું. વિપ્રતિષેધે પરમ કાર્યમ સૂત્રથી કેવળ સપાદ સપ્તાધ્યાયીમાં આવેલા સૂત્રોની બાબતમાં જ આવી વ્યવસ્થા જાહેર કરે છે.
એટલે કે વિપ્રતિષેધે પરમ કાર્યમ સૂત્ર એ માત્ર સપાદ સપ્તાધ્યાયીમાં જ લાગુ થાય છે, એના પછી એ અટકી જાય છે. ત્યાંથી લાગુ કયું થઈ જાય છે? તો કે પૂર્વત્ર અસિદ્ધમ સૂત્ર લાગુ થઈ જશે. ઓકે, હવે તુલ્ય બળવાળા બે સૂત્રોમાંથી કયા સૂત્રની પ્રવૃત્તિ કરવી અથવા કયું સૂત્ર લગાડવું, કોણ વધારે બળવાન ગણવું, એના માટે એવો જ્યારે પ્રશ્ન ઊભો થાય ત્યારે સૂત્ર ક્રમાંકની દ્રષ્ટિએ પાછળ આવેલું એટલે કે પર સૂત્ર હોય તેની પ્રવૃત્તિ પ્રથમ કરવામાં આવે છે. પરંતુ પૂર્વત્ર અસિદ્ધમ સૂત્ર મુજબ પૂર્વના સૂત્રોના સંબંધમાં ત્રિપાદીના સૂત્રો અસિદ્ધ છે એવું આપણે વ્યાખ્યાકારે કહ્યું છે, અને ત્રિપાદીના પણ પૂર્વના પ્રતિ પરના સૂત્રો એ અસિદ્ધ બને છે તેમ કહેવાયું છે. એટલે કે ત્રિપાદીના સૂત્રોમાં તો પાછું એમાં પણ એવું છે કે પૂર્વના પ્રતિ પરના સૂત્રો પણ અબળ હોય છે, અસિદ્ધ બને છે. ઓકે, અને તેથી પ્રસ્તુત સમસ્યાનું આપણને નિવારણ પ્રાપ્ત થઈ જાય છે કે રોરી અને હસી ચ માંથી કયું સૂત્ર પ્રવૃત્ત કરવું. ઓકે, કારણ કે હસી ચ નો નંબર શું હતો આપણે આગળ જોયું હતું. ઓકે, હસી ચ સૂત્રનો નંબર હતો 6, એટલે કે છઠ્ઠો અધ્યાય, પછી પહેલો પાદ અને 14મું એટલે 114મું કદાચ સૂત્ર હતું. 114 હશે સૂત્ર નંબર. ઓકે, હસી ચ સૂત્રમાં એનો નંબર કદાચ 114 જ હતો. 114 છે. તો આમ છઠ્ઠા અધ્યાયના પહેલા પાદના 114મા નંબરનું સૂત્ર હતું હસી ચ. અને રો રી સૂત્ર જે છે એનો સૂત્ર ક્રમાંક લઘુ સિદ્ધાંત કૌમુદી પ્રમાણે 111મો છે, પરંતુ પાણીનીય અષ્ટાધ્યાયી પ્રમાણે 8, 3, 14 નંબરનો છે. તો એ આપણે જોઈ લીધું હતું. તો માટે આ 8, 3, 14 એટલે કે 8, 2, 1 પૂર્વત્ર અસિદ્ધમ પછીનું સૂત્ર થયું, માટે આ સૂત્ર એ ત્રિપાદીનું સૂત્ર થયું. તો એ આજે સપાદ સપ્તાધ્યાયના હસી ચ સૂત્ર કરતા કમજોર સાબિત થાય છે, અસિદ્ધ સાબિત થાય છે, માટે રો રી સૂત્ર લાગુ પડતું નથી. ઓકે, ચલો હવે આપણે આજે પૂર્વત્ર અસિદ્ધમ સૂત્ર વિશે કેટલીક બાબતો જાણીએ. આજે મેં નોંધ કરીને લખ્યું છે, જાણવા જેવી બાબત છે કે સૂત્ર 142 થી એટલે કે વિપ્રતિષેધે પરમ કાર્યમ સૂત્રથી પર સૂત્રને બળવાન ગણીને, ઓકે, પર સૂત્રને બળવાન ગણીને જે કાર્ય કરવામાં આવે છે તે કાર્ય થઈ ગયા પછી એકવાર બાધિત થયેલું પૂર્વ સૂત્રની પુનઃ પ્રાપ્તિ થાય તો તેની પાછળથી પ્રવૃત્તિ કરી શકાતી નથી. અહીં એકવાર બાધિત થયેલું સૂત્ર એ કાયમ માટે બાધિત થયેલું ગણાય છે. તો ટૂંકમાં અહીંયા મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જે સપાદ સપ્તાધ્યાયીના સૂત્રો છે, ઓકે, ત્યાં કયું સૂત્ર લાગુ થાય છે? વિપ્રતિષેધે પરમ કાર્ય. અને એ સૂત્ર એમ કહે છે કે પૂર્વના પ્રતિપરનું સૂત્ર ઓછું બળવાન હોય છે. એટલે ધારો કે કોઈ સૂત્ર છે કે જેનો ક્રમાંક છે 1, 4, 3 ઉદાહરણ તરીકે, અને બીજું એક ઉદાહરણ લાગુ થયું 1, 4,
6 ધારો કે ઉદાહરણ તરીકે કહું છું, અને ત્રીજું 1 4 10 આવા એક સાથે 3 સૂત્રો એક જ ઉદાહરણમાં લાગુ થવા માટે પ્રવૃત્ત થયા. ત્રણેય માટે સ્પેસ છે, જગ્યા છે, ત્રણેયના નિયમો લાગુ પડે છે, ત્રણેયની કન્ડિશનો બધી એપ્લિકેબલ છે એ ઉદાહરણો. તો હવે કયા સૂત્રને લેવું? તો એ વિપ્રતિષેધે પરમ કાર્યનું કામ છે, કારણ કે આ ત્રણ સૂત્રો સપાદ સપ્તાધ્યાયીના છે. તો હવે સૌથી બળવાન એ સૌથી પરનું પાછળનું હશે. તો આમ લાગુ કયું સૂત્ર થશે? 1 4 10 અને 1 4 6 અને 1 4 3 એ બંને લાગુ થશે નહીં, એમનો લોપ થઈ જશે. શું થઈ જશે? લોપ થઈ જશે. ઓકે, અને 1 4 10 ની પ્રક્રિયા પૂરી થઈ જાય. ઓકે, એ પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી પણ જો 1 4 6 માટે અવકાશ કે જગ્યા વધતી હોય કે એના પણ નિયમો એપ્લાય થઈ શકે એમ હોય તો પણ એ થતા નથી. એકવાર બાધિત થયેલું સૂત્ર કે એકવાર લોપ, આ રીતે વિપ્રતિષેધે પરમ કાર્ય પ્રમાણે લોપ થયેલું સૂત્ર બીજી વખત લાગી શકતું નથી. એક વખત બાધિત થયેલું સૂત્ર બીજી વખત લાગુ થઈ શકતું નથી એવું વિપ્રતિષેધે પરમ કાર્યમથી સાબિત થાય છે. આપણે સમજવા જેવી વાત આ છે. પરંતુ આનાથી વિરુદ્ધ છે ત્રિપાદી. જ્યારે ત્રિપાદીમાં પર સૂત્રનો બાદ કરી પહેલા પૂર્વ સૂત્રની પ્રવૃત્તિ કરી લીધા પછી પર સૂત્રને પણ લગાડવા માટેનું નિમિત્ત ચાલુ રહેતું હોય તો પાછળથી પર સૂત્ર પણ લાગી શકે છે. અર્થાત ત્રિપાદીમાં પર સૂત્રનો કાયમ માટે બાદ થાય છે એમ માનવાનું નથી. ઓકે, ત્યાં તો ફક્ત એક સાથે પ્રાપ્ત થયેલા બે સૂત્રોની પ્રવૃત્તિ કયા ક્રમે કરવી એટલું જ નક્કી કરી આપવામાં આવે છે. જેમ કે પૂર્વ સૂત્ર પહેલા સૂત્રની પ્રવૃત્તિ કરવી અને પછીથી જો પર સૂત્ર લાગી શકે એમ હોય તો તેને પણ પાછળથી લગાડવું. અહીંયા મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ધારો કે ત્રિપાદીનું સૂત્ર એટલે કે 8 2 1 પૂર્વત્ર અસિદ્ધમ પછીના બધા સૂત્રો ત્રિપાદીના કહેવાય. તો અહીંયા ધારો કે રો રીનો ક્રમાંક શું હતો? આપણે જોયું હતું કે રો રી સૂત્ર પણ હતું ને આપણે આગળના ઉદાહરણોમાં. તો એનો સૂત્ર ક્રમાંક હતો ધારો કે 8 3 14. હવે એવું ને એવું એક બીજું સૂત્ર પણ ધારો કે લાગી જાય. ઉદાહરણ ખાલી એમને એમ જ કહું છું, નંબર રેન્ડમલી લીધો છે કે 8 3 10 ધારો કે આવા બે સૂત્રો આવ્યા. તો અહીંયા કયું સૂત્ર પ્રથમ લાગુ થશે? તો કે આ સૂત્ર, કારણ કે અહીંયા ઉપરનું સૂત્ર ઉપરના ક્રમાંકનું સૂત્ર પ્રથમ લાગુ થાય છે ત્રિપાદી. જ્યારે વિપ્રતિષેધે પરમ કાર્યમ એટલે કે સપાદ સપ્તાધ્યાયી પ્રમાણે પરનું સૂત્ર એટલે કે પાછળનું સૂત્ર લાગુ થતું હતું. અહીંયા 8 3 10 લાગુ થશે, પહેલાનું સૂત્ર લાગુ થશે. પરંતુ અહીંયા 8 3 14 નો લોપ થતો નથી. માત્ર અહીંયા તો ક્રમ દર્શાવવામાં આવ્યો છે કે ભાઈ 8 3 10 પહેલું પ્રવૃત્ત થઈ જવા દો, એ પછી જો 8 3 14 માટે ફરીથી લાગી શકે એવી જો શક્યતા ઊભી થાય તો એ પણ લગાડી શકાય છે. તો અહીંયા કાયમ માટે બાદ થતો નથી. એ સૂત્ર જો ફરીથી પ્રવૃત્ત થાય એવું હોય તો એ થઈ શકે છે. ત્રિપાદી માટે આ નિયમ છે. ઓકે, અને એ પછી નોંધ નંબર 2 છે. અહીંયા મેં આ નોંધમાં એ વસ્તુ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે વ્યાકરણના નિયમો અને વ્યાકરણના સૂત્રો સમજવા માટે વધારે સરળ બને. તો અહીંયા આપણે બે વસ્તુ જોઈ કે ભાઈ
વિપ્રતિષેધે પરમ કાર્યમ પ્રમાણે સપાદ સપ્તાધ્યાયીના સૂત્રોનો જો બાદ થાય તો એ હંમેશ માટે લોપ પામે છે. પછી એના એ સૂત્ર લાગુ થઈ શકે એવી એના એ જ ઉદાહરણમાં જો ફરીથી સિચ્યુએશન આવે ને તો એ લાગુ થઈ શકતું નથી. એનો કાયમ માટે બાદ થયેલો ગણાય છે એ ઉદાહરણ પૂરતું. ઓકે, એક વખત એ ઉદાહરણમાં એનો બાદ થઈ ગયો. આ માત્ર ઉદાહરણ પૂરતું સીમિત છે. ઓકે, એક વખત બાદ થઈ ગયો એ ઉદાહરણમાં, તો એના એ ઉદાહરણમાં ફરીથી જો એ સિચ્યુએશન આવે તો એ ફરીથી પ્રવૃત્ત થઈ શકતું નથી. જ્યારે ત્રિપાદીમાં એવું નથી. ત્રિપાદીમાં જો ફરીથી પ્રવૃત્ત થવા માટે શક્યતા બની જાય, નિમિત્ત થઈ જાય, તો ત્યાં એ સૂત્ર લાગુ થઈ શકે છે. ત્યાં એનો હંમેશ માટે લોપ થતો નથી. હવે આ રીતે તુલ્ય બળવાળા જે સૂત્રો છે એમાં પણ એક સૂત્ર જોવા મળે છે જેમાં તુલ્ય બળ વિરોધવાળા સૂત્રો હોય, એવી જ રીતે અનવકાશ સૂત્ર પણ જોવા મળે છે. હવે એ અનવકાશ સૂત્ર શું છે અને તુલ્ય બળ વિરોધવાળા સૂત્રો કેવા હોય છે એની નોંધ મેં આ નોંધ નંબર 2 કરી છે કે તુલ્ય બળવાળા બે સૂત્રો એટલે એવા સૂત્રો કે જે કોઈ એકાદ ઉદાહરણમાં પોતાને કાર્ય કરવાનું હોય તે કાર્ય કરી ચૂક્યા હોય, અર્થાત કોઈને કોઈ ઉદાહરણમાં ચરિતાર્થ થયેલા સૂત્રોને તુલ્ય બળવાળા સૂત્રો કહે છે. મીન્સ કે એવું સૂત્ર કે જે ક્યાંક ને ક્યાંક એપ્લિકેબલ થઈ ગયું હોય, લાગુ થઈ ચૂક્યું હોય, એ તુલ્ય બળવાળું સૂત્ર કહે. જ્યારે અનવકાશ સૂત્ર કહ્યું કે આથી વિપરીત સ્થિતિમાં, એટલે કે બે સૂત્રો કોઈ એક જો ઉદાહરણમાં પ્રવૃત્ત થવા આવે, તેમાં જો કોઈ એક સૂત્ર ક્યાંક ચરિતાર્થ થયેલું ન હોય, એકાદ ઉદાહરણમાં પણ તેની પ્રવૃત્તિ ના થઈ હોય, તો આવા સંજોગોમાં એ સૂત્રને અનવકાશ કે નિરવકાશ સૂત્ર કહેવામાં આવે છે. અને આવું અનવકાશ સૂત્ર અષ્ટાધ્યાયીમાં ક્રમાંકની દ્રષ્ટિએ પૂર્વ હોય તો પણ સર્વતો બળવાન બની બીજા કોઈ પણ સૂત્રનો બાદ કરી દે છે. તો ટૂંકમાં અનવકાશ સૂત્ર અને તુલ્ય બળવાળું સૂત્ર કોને કહેવાય એ વસ્તુ આપણે સમજીએ. તો ધારો કે આપણી પાસે એક ઉદાહરણ કોઈ પણ એમને એમ લઈ લઈએ. ધારો કે સ વત્તા રથ હ. આ ખાલી એમને એમ તમને સમજાવવા માટે ઉદાહરણ લઈ રહ્યો છું. આવું કોઈ ઉદાહરણ કે આવી કોઈ સિચ્યુએશન હોય નથી. આ મેં ખાલી ક્રિએટ કરેલી સિચ્યુએશન છે અભી હાલ આ સમજાવવા માટે, તુલ્ય બળ અને નિરવકાશ સમજાવવા માટે કે ભાઈ આ મન સ રથ ને સજુસો રૂહુ સૂત્ર લાગુ થઈ અને સકારના સ્થાનમાં જે રુકાર કે રકાર આદેશ સ્વરૂપે આવે છે, તો એ રકાર કે રુકાર, ધારો કે સજુસો રૂહુ, અહીંયા સૂત્ર નંબર છે, માની લો થોડીક વાર કે આ સજુસો રૂહુ સૂત્રનો નંબર છે 1, 4, 10, એટલે કે સપાદ સપ્તાધ્યાયીનું સૂત્ર છે. માની લેવાનું છે નહીં આનો નંબર. એ એક વખત સજુસો રૂહુ પ્રમાણે રુકાર કરી દીધો. હવે ધારો કે કોઈ એક બીજું સૂત્ર એટલે કે હસી ચ લાગુ થઈ ગયું. ઓકે, અને હસી ચ પ્રમાણે એવી રીતની પ્રક્રિયા થઈ કે હવે બીજી વખત સજુસો રૂહુ વાળું સૂત્ર ફરીથી લાગી શકે એવી સિચ્યુએશન પેદા થઈ. પરંતુ એની સાથે સાથે એની એ જ સિચ્યુએશનમાં એક બીજું સૂત્ર પણ પ્રવૃત્ત થતું. ઓકે, જે છે રોરી. તો હવે રોરી એકે વખત આ ઉદાહરણમાં લાગુ થયું નથી.
પરંતુ રો રીનો ક્રમાંક એ 1, 2, 10 છે. જ્યારે આનો ક્રમાંક આપણે એપ્રોક્સિમેટલી સાચો ક્રમાંક નથી લખતો, ખોટો જ છે. આ સમજવા માટે છે. 1, 2, આ 1, 4, 10 આપણે લીધો હતો. તો 1, 4, 10 એ પર સૂત્ર થયું. તો વધારે બળવાન તો વિપ્રતિષેધે પરમ કાર્ય પ્રમાણે સસજુષો રૂહુવાળું સૂત્ર થવું જોઈએ. પરંતુ એ એક વખત મનસર અર્થમાં લાગુ થઈ ચૂકેલું સૂત્ર છે અને ફરીથી પ્રવૃત્ત થઈ રહ્યું છે. એના માટે સિચ્યુએશન ફરીથી ને આવી રહી છે અને એની એ જ સિચ્યુએશન રો રી સૂત્રમાં પણ લાગુ થઈ રહી છે, પણ રો રી એકે વખત આગળ આવ્યું નથી. તો આ સૂત્ર એ નિરવકાશ સૂત્ર બનશે. જ્યારે આ સસજુષો રૂહુ એ કેવું સૂત્ર બનશે? તુલ્ય બળવાળું, કારણ કે એને એક વખત ક્યાંક ને ક્યાંક લાગુ થઈ ચૂકેલું છે અને રો રી એ પ્રથમ વખત થાય છે. માટે એ નિરવકાશ સૂત્ર બનશે અને એ સૂત્ર પહેલા આવેલું હોવા છતાં પણ આ પર સૂત્રનો લોપ કરી નાખશે. એ સર્વત્ર બળવાન બની જશે. આમ નિરવકાશ સૂત્ર એટલે એવું સૂત્ર કે જે એકના એક ઉદાહરણમાં પહેલી વખત આવતું હોય, પ્રવૃત્ત થતું હોય. હા, ધારો કે બંને સૂત્રો પહેલી વખત પ્રવૃત્ત થતા હોય તો ત્યાં પછી ક્રમાંક અને તુલ્યબળ વિરોધ જ નક્કી કરશે, ક્રમાંક જ નક્કી કરશે. પરંતુ બંનેમાંથી એક સૂત્ર એના જ ઉદાહરણમાં પહેલા લાગી ચૂક્યું હોય તો ત્યાં પછી નિરવકાશ સૂત્ર પ્રથમ લાગશે. આશા રાખું છું કે તમને આમ પાણીનીય અષ્ટાધ્યાયીના અંદર આવતા સૂત્રોમાં કયું સૂત્ર કેવી રીતે લગાડવું, કયું સૂત્ર કોનાથી વધારે બળવાન છે એ વસ્તુમાં ખબર પડી હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.